તો આ ગરમા ગરમ પૂરી તળવાનું ચાલુ થઈ ગયું છે. બધું મોજમાં જ જો મોઢામાં પાણી આવવા બધું જો કા પિયાંશી આજ કે એક વાત સાંભળો, અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હા નહીં અમે તેને કરી દઈશું. રાક્ષસે કીધું તો કે મારે 100 મણ અનાજ ખાવાનું આવે છે, તો 100 મણ મને અનાજ મોકલજો અને કાયમ એક માણસ મોકલજો, તો હું બધાને ઝંઝાટ નહીં કરું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી અને શુભ સવાર બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે છે ભીમ 11 અને આજે ભીમ 11ની બધી જમવા કારવાની તૈયારી થઈ ગઈ છે અને આપણે જોઈ કે આજે શું આપણે 11માં જમવાનું બનાવ્યું છે તો જોઈ છીએ. તો આ ગરમા ગરમ પૂરી તળવાનું ચાલુ થઈ ગયું છે. આ જોઈ શકો છો તમે, પૂરી બને છે અત્યારે. અને આ છે પાણીપુરીનો મસાલો અને આ પાણીપુરીની ચેલેન્જ કરીને આપણે બતાવવાની છે હમણાં. તો બન્યા રહેજો વિડીયોમાં. આ જો આ બધા તૈયારીમાં જ છે. આજ કેરી અને પૂરી અને પાણીપુરી બધું મોજમાં જ છે. જો મોઢામાં પાણી આવવા બધું જો કા પિયાંશી આજ કેરી ખાવાની છે ને આપણે? હે આ મારા નાનો ભાઈ છે, એના છોકરા છે બે. હે કીર્તિ, કેરી ખાવાની છે ને આપણે આજ? કેટલી? બે. તારે કેટલી ખાવાની છે? આનું તો કાંઈ ઓછું હોય જ નહીં કા? કોને? એક. હા તો આજ તો મોજે દરિયા છે. આજ ભીમ 11 આપણે જોરદાર કરવાની છે આજ. અને આપણે આ ધીરુ દાદા પાસે આજ તમને મળાવશું અને આજ ભીમની વાર્તા એક સંભળાવશે નાની એવી, એટલે બના રહીજો વિડીયોમાં. તો આપણે ભીમની વાર્તા સાંભળીશું આપણે આગળ, તમને વિડીયોમાં જોવા મળી જશે. તો આ ઉર્વશી અત્યારે પાણીપુરી તળાઈ ગઈ છે અને ખાવાનું ચાલુ કરી ગયું છે. અને શું આ સુંદડી નાખી શું બની તું અત્યારે? શું બની? મમ્મી બની એમ? ભારે લે કેવી મજા આવે પાણીપુરી ખાવાની? હે સારું લે. તો હવે અહીંયા પાણીપુરી તળાવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે હવે તૈયારી થવા મળી ધીમે ધીમે. આ જો જોરદાર પાણીપુરી હો પણ. હા તો અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને હવે 11 અમારી ચાલુ થઈ ગઈ છે. તો 11માં આજ બનાવ્યું છે મેં. આ પૂરી બની ગઈ, રોટલી, પછી આ કેરી, પછી આ કેરી સુધારેલી તૈયાર છે, અને આ છે પાણીપુરી અને આ એનો મસાલો. તો આ જુઓ કેરી ખાઈને ખાઈને તો એમને આમ જુઓ મોજ આવી ગઈ છે. કેટલી કેરી ખાધી? એક ખાવશું. આમને તો આખી કેરીમાં જ ત્યાં બીજું તો કાંઈ ખાધું જ નહીં, કેરી જ તે એક ધારી જામી છે. જો એક વાત સાંભળો, અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હા નહીં ભૂલ. હાલો અરે તારું શું કેવું છે? હા એ તો તપલા જ કરી જ દેશે, પણ બીજું બોલ. આ 11માં મજા આવી? કેવી મજા આવી? બહુ મજા આવી. હે અને આ મનીષ આવી ગયો છે નિશાળેથી, અને જો એનું મોઢું કેવું બગડ્યું છે. આમ કેરી ખવાય જો. હા મજા આવી કેરી ખાય? હે કોને? તો આવું બધું અત્યારે હાલે છે અહીંયા. અને હાલો હવે હું તે જમી લઉં. ત્યાં લગી વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી જય માતાજી. ઉર્વશી કાક કહે છે, શું કીધું તે? કોની? મનીષ લઈ ગયો? હે તું લઈ ગયો? હું લેવા? કોણ આ લઈ ગઈ? આ હું મારી મોટી કેરી ખાવશું કેરી. કેમ ખોટું બોલો? ક્યાં લઈ ગયો? આ તો મેં તમારા માટે. કોણ લઈ ગયું? હે હેઠે પડી એમાં લઈ ગયો? તો હાલો હમણાં કેરી આપી દેવો તને. હો તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર. અને આજ છે ભીમ 11 તો આજ
આપણે એક ભીમની વાર્તા સાંભળવી, જે આપણને વાર્તા સંભળાવશે આ ધીરુ દાદા. તો સાંભળો તમે. હાલો તો ધીરુ દાદા, હા આજ આપણે ભીમ 11 છે, હા તો આજ એક ભીમની વાર્તા માંડો એક હારી. હાલો. હા બહુ સારું લ્યો. અને જુઓ, ફાસ્ટ બોલજો થોડાક હો. હા હાલો. એક આ જુગાર છે એ બહુ ખરાબ ચીજ છે. જુગારમાં રાજા મહારાજા રાજપાટ હારી ગયા, બધું હારી ગયા. તો એક દિવસના સમયે દુર્યોધન અને રાજા યુધિષ્ઠિર જુગારમાં બેઠા. એમાં રાજા યુધિષ્ઠિર જુગારમાં બધું હારી ગયા. પછી એને વનવાસ મળ્યો. પછી વનવાસમાં રખડતા હાલ્યા જાય છે. પછી એક ગામ આવ્યું. એ નગરીમાં આવીને પછી આટા માતા હતા. એમાં એક એ ગામનો એક બ્રાહ્મણ અને એક કુંભાર ને એક કુંભાર રહેતા હતા. એને એમ થયું કે કોઈક બ્રાહ્મણ રખડે છે તો લાવો એને બોલાવી. પછી 5 પાંડવો રખડતા હતા. એ 5 પાંડવોને કીધું કે તમે કોણ છો? તો 5 પાંડવો કહ્યું અમે બ્રાહ્મણ છીએ. તો કે બ્રાહ્મણ છો તો અમારા ઘરે આશરો લઈને પડ્યા દો ને, અને અમારું કામકાજ જે થાય કરજો. પછી કુંભારના ઘરે આશરો લઈને 5 પાંડવો રહ્યા. 5 પાંડવો રહ્યામાં દિવસોમાંથી દિવસો જવા લાગ્યા. એમાં એ ગામનો રાજા હતો. એ ગામનું રક્ષણ કરતો હતો. પછી એક દિવસ જંગલની માલપા બકાસુર નામનો રાક્ષસ કાયમ માણસોને ઝંઝારે, કાયમ જાનવરને ઝંઝારે, બહુ હેરાન કરે. પછી ગામની પ્રજા કહેવા માંડી રાજાને કે બાપુ, આ રાક્ષસ બહુ બધાને હેરાન કરે છે, કાયમ માણસોને હેરાન કરે છે, જાનવરને હેરાન કરે છે, તો આનું કાંઈક કરવું પડે. પછી રાજાએ એ રાક્ષસની માનતે એક કાગળ લખીને મોકલ્યું. રાક્ષસને કહે કે આવી રીતે ઝંઝાર કરવું તો મૂકી દે, અને તું ક્યાંય અમે તને કરી દઈશું. પછી રાક્ષસે કીધું તો કે મારે 100 મણ અનાજ ખાવાનું આવે છે, તો 100 મણ મને અનાજ મોકલજો અને કાયમ એક માણસ મોકલજો, તો હું બધાને ઝંઝાર નહીં કરું. તો કે બહુ સારું. પછી રાજાએ એવું નિયમ પાડ્યું. પછી દિવસોમાંથી દિવસો જવા માંડ્યા. એમાં એક સમયે એ જે કુંભાર રહેતા હતા, એનો જ વારો આવ્યો. પછી કુંભારનો વારો આવ્યો. પછી કુંભાર બે રોજ રાતના કરે, રડ કરે. ભીમ જાગતો હતો. ભીમ કે આ બે બિચારા કેમ રડે છે? તો કે કેમ રડે છે? કે લાવો ને આપણે પૂછી લઈએ. પછી ભીમે કીધું કે ભાઈ તમે કેમ રડો છો? કે બાપા તમે શું કેમ મને પૂછો છો? અમે ભલે રડવી? તો કે નહીં, તમે સાચી વાત કરો, કેમ રડો છો? તો કે મેં એમ રડવી છીએ કે અમારા એક રાક્ષસ બકાસુર નામનો રાક્ષસ છે. એટલે એને એક 100 મણ અનાજ રાજા તરફથી મોકલે છે, અને ગામના માણસ જે હોય એને એક જણાને મોકલે છે. તો એ માણસને એ ભોગ કરી જાય છે. તો આજ મારા છોકરાનો વારો છે, મારો છોકરો એકને એક છે, મારે કેમ મોકલવો? તો તમે મૂંઝાતા નહીં, આજ એના હાટે હું જઈશ. ભીમે એમ કીધું. તો કે પણ તમારા ઘરે મેં આશરો લીધો છે, અને તમારા છોકરા હાટું હું ન જાઉં તો ભીમ કહેવાય કેમ? પછી ભીમ કે વાંધો નહીં. પછી રાજાને ઘરેથી 100 મણ અનાજ આવ્યું. એક ગાડું આવ્યું, 100 મણ અનાજ ગાડામાં ભર્યું, અને ભીમ ગાડું લઈને હાલતો હતો. પણ ભીમ તો એક 21નું વ્રત હતું, એટલે બધા ઘરે વ્રત રહ્યા હતા. એટલે ભીમ હાવ ભૂખ્યો હતો. એટલે 100 મણ અનાજ ભીમ ખાઈ ગયો. ભીમ ગાડું લઈને ખાલી ગયો તો રાક્ષસ વધુ ખીજાનો. ભીમને કે મારું અનાજ ખાવાનું તો બધું ખાઈ ગયો, બધું ભોજન, હવે તને એકલાને મારે ખાઈને શું કરવું? તો પછી બેનું યુદ્ધ થયું. યુદ્ધ કરતાં એવી યુદ્ધ હાલ્યું કે ન પૂછો વાત. ઇન્દ્રાસન દોલી ગયું ભગવાનનું. ભગવાન કહે કે આનું શું કરશું? પછી બે યુદ્ધ કરીને પછી રાક્ષસને ભીન અને ભીમે મારી નાખ્યો. એટલે પછી નાચીને થયું કે આ ભીમ 11, અને ભીમ 11ના દિવસે રાક્ષસને બકાસુરનો સંહાર કર્યો. આ એવી વાત છે. વાહ વાહ ધીરુ દાદા.